જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આજે આપણે વડતાલ ધામમાં સરસથી બાળનગરીનું પ્રદર્શન છે તે આપણે વિડીયામાં બતાવવાના છીએ। તો તમે છેક સુધી પહેલા છે ને વિડીયો જોઈ લેજો, બહુ જ સરસ વિડીયો છે। તો જો કેટલું સરસ લાઇટિંગ વાળું બાળનગરીનું આયોજન કરેલું છે ને પુષ્કળ ધામમાં માણસો છે। જો લાખોની સંખ્યામાં બાળનગરીનું પણ સરસથી બધા વિડીયો ફોટો શૂટિંગ બધું કરે છે। અને આનું ડેકોરેશન તો તમે જો કેટલું સરસ છે તે। કેટલા સમયમાં બન્યું હશે તમે જુઓ તો કરી। અને ભગવાનના ધામમાં આવું એટલે તમને એકદમ સરસથી ને મન એકદમ પ્રફુલ્લિત ને આનંદિત થઈ જતું હોય છે। અને આમાંય જો છોકરાઓને બધાને બહુ આમ જો તમે માણસો તો જુઓ, ને વિડીયો શૂટિંગ પણ બરોબર નથી કરી શકતા કેમ કે ટ્રાફિક જ એવડું છે। જો શરૂઆત થાય છે ગજાનંદ ભગવાનથી ને ઘનશ્યામ મહારાજ બિરાજે છે। જો કેટલા સરસ। જોઈ લ્યો તમે, આખો ખંડ છે પણ એકદમ સરસથી લાઇટિંગ વાળો ડેકોરેશન વાળો છે। જો બધા પબ્લિક પછી આ બાજુથી હવે બહાર નીકળતા જાય છે। જો રાતનો એટલો સરસથી મહોત્સવ લાગે। અને ડેકોરેશન જો ગાડું આપણા પહેલાંના જમાનાનું જો સરસથી ગાડું શણગારેલું છે। આપણે જૂની યાદોને આપણે પળોની યાદ અપાવી દઈએ છે। જો એકદમ એન્ટિક વસ્તુ રાખવામાં આવી છે। આ બધું જોઈએ ને તો આપણે બધું પહેલાંનું યાદ આવી જતું હોય છે। એમાં ભગવાન ઘનશ્યામ મહારાજ બિરાજે છે જો ગાડામાં। જો અહીંયા બારે એટલું પબ્લિક જો ભાઈ। કેમ કે 200 વર્ષ પૂરા થયા ને ઉત્સવ જ એવડો કર્યો છે કે તમે ના પૂછો વાત। જઈ લો ઘનશ્યામ મહારાજ બિરાજે છે। જો સરસથી ફૂલ પણ તમને એમ લાગે કે આઘડી બોલશે। જો સરસથી ઘનશ્યામ મહારાજના દર્શન કરી લો બધા। પ્રમુખ સ્વામી મહારાજ, જો અહીંયાથી સરસથી જો
જોઈ રહ્યા છો, ખાલી પબ્લિક જ જોવો તમે. જો બધા બાળકો ફોટા પાડતા હોય છે, કેમ કે ફૂલ જ એટલા સરસ છે, તમને એમ લાગે રિયલ ફૂલ છે. જોઈ લો, લાઇટિંગ તો જુઓ તમે, લાઇટિંગનો શો તો જુઓ, બહુ જ સરસ છે. દૂરે પણ એટલું બધું સુશોભન કરવામાં આવ્યું છે. કેટલા સમય આ થઈ રહ્યું છે, કોઈ ટાર્ગેટ કર્યો છે? ભગવાનની શક્તિ તો અપરંપાર છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પરીઓનું ગાર્ડન ના હોય એવું સરસ છે. જો બાળકોને તો બહુ જ ગમે છે, બહુ સરસ જોવાનું, એની સાથે રમવાનું. ઘટ સ્થાપના છે. જો આમ તો જો માણસો તો જો રાઈતનો શૂટ છે તો પણ એટલું પબ્લિક છે. જો તમે, કેમ કે વેકેશન હતું અને રજાના દિવસો હતા. જો સૂર્યમુખી ઘટ સ્થાપના, વાહ. તો તમે જોઈ લીધી છે ને બાણનગરી કેવી સરસ છે, એકદમ સરસથી 200 વર્ષ શતાબ્દી પૂરું થયું છે એટલે મહોત્સવ હતો. એવો મહોત્સવ તો આપણે ક્યારેય નહીં જોયો. એવડું મોટું રસોડું ને એવડું પબ્લિક હતું, તમે ના પૂછો વાત. અને કેટલા લાખોની સંખ્યામાં માણસો કામ કરે છે અને કેટલા લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા પણ આવ્યા છે. અને બહુ જ સરસ આયોજન કરેલું હતું. કેવી સરસની બાળનગરી બનાવેલી છે, કેવી સરસનું મૂવી બનાવેલું છે, કેવી સરસથી આપણે મહાપૂજાનો તો ઓલરેડી વિડીયો આપણે અપલોડ કર્યો જ છે. અને બધા આવા અલગ અલગ વિડીયો આપણે જે બનાવ્યા હતા તે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો તમને બધાને કેવા લાગે છે તે પણ જરૂરથી કહી દેજો. અને નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કેમ કે આપણી ફેમિલી રૂટિન કાર્યની ચેનલ છે, તેમાં રોજે રોજ નવા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. જે આપણા રૂટિન કાર્યમાં ચાલતું હોય તે છે. કોઈ આપણે સરસથી વાનગી બનાવી હોય તે પણ અપલોડ કરીએ છીએ. સરસથી આપણા ઘરનું રૂટિન કાર્ય હોય તો ફેમિલી મેમ્બર્સની બધી વાતો શેર કરીએ છીએ. ત્યાર પછી આવો કાંઈ ધાર્મિક સ્થળોએ આપણે મોટા ઉત્સવ હોય તે પણ શેર કરીએ છીએ. એટલે મારી ચેનલ છે ફેમિલી વ્લોગ્સની ચેનલ છે. તો તમે બધા સાથ સહકાર અને સપોર્ટ મને જરૂરથી આપજો. તો ચાલો હવે સબસ્ક્રાઈબ કરી દેજો હજુ બાકી હોય તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.